આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની ઓડિયો ક્લિપ વાયરલ. પીએમ આવાસ યોજનામાં લાભાર્થી પાસેથી હપ્તાની ઉઘરાણી. કપડવંજના વિસ્તરણ અધિકારીએ ફોન કર્યાની ચર્ચા છે. અધિકારીએ વચેટિયાને ફોન કરી ઉઘરાણું કરી હોવાની ચર્ચા છે. વિસ્તરણ અધિકારી અને વચેટિયાનો ઓડિયો ક્લિપ વાયરલ થયો. વિસ્તરણ અધિકારી સતવંતસિંહ પર હપ્તા વસૂલીનો આરોપ છે. 11 જેટલા લાભાર્થીઓ પાસેથી રૂપિયા લેવાની વાત કરી છે. એક લાભાર્થી પાસેથી 5,000 રૂપિયા માંગવાની વાત કરવામાં આવી છે. TV13 ગુજરાતી વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું. હું તમને શું કહું છું, અહીંયાથી 11 જણના પેમેન્ટ કર્યા છે આપણે 50,000 વાળા વહીવટ ઉઘરાવાનો છે. અમારે ધ્યાન ઉપર આવ્યું છે કે વિસ્તરણ અધિકારી દ્વારા આવો ભ્રષ્ટાચાર સર્જાઈ રહ્યો છે, જેથી અમોએ માનનીય ડીડીઓશ્રીને આ વાતની જાણ કરી છે અને એને કાયદેસરનો જે કંઈક ખાતાકીય પગલાં લેવામાં આવે તે લેવા માટે એમને બાંયધરી આપી છે. આ બાબતે મને કંઈ ખબર નથી, આપના માધ્યમોથી જ મને ખબર પડી છે. બરાબર, જે કોઈ હશે એની યોગ્ય સ્થળે તપાસ કરી અને સરકારશ્રીમાં રિપોર્ટ કરવામાં આવશે. ત્યારે તપાસ કરાઈ તો ત્યાં ઓફિસમાં હાજર નથી, જઈ ના શકે, પણ એ બી તપાસ કરી લઈશું ક્યાં ગયા છે. હું તમને શું કહું છું, અહીંયાથી 11 જણના પેમેન્ટ કર્યા છે આપણે 50,000 વાળા વહીવટ ઉઘરાવાનો છે. એવું છે, કરીએ વાત, મળી લઉં તો બાબુલાલ જોડે નોમ છે, તું નોમ લઈ લે. સારું સારું. અને મારું કોક કરો ને. હવે તારું મોકલ્યું, જીઓ ટેગ તો થઈ ગયું ને તારું? થઈ ગયું. 80 નો નાખવાનો. 80 નો ને? હા, એ તો હું કરાવી દેવડાવું. કરાવવાનો પૈસાની બહુ જરૂર જેવું. ના, એટલે પેલું ટ્રેઝરીમાં ગયેલું છે ને 80,000 નું પેમેન્ટ. 50,000 વાળું તો અહીંયાથી નીકળશે, પણ 80,000 વાળું પેમેન્ટ છે ને એ ટ્રેઝરીમાં ગયેલું છે. પણ તું મને ખાલી આખું નામ લખીને વોટ્સઅપ કરી દે. સારું, એ તો હું કોક કરાવડાવું. બરાબર, અને 11 જણને મળી લેજે. બરાબર છે. લિસ્ટ બાબુલાલ જોડે? બાબુલાલ જોડે હું લખીને મોકલું તને. સારું. બાબુલાલ હું લખીને મોકલું કે બાબુલાલ જોડે લઈ લેજો? લઈ લઉં બાબુલાલ જોડે, વાંધો નહીં. બાબુલાલ જોડે લઈ લે. નોમ આખા એમના જોડે, ભાઈ મારા જોડે અડધા નોમ છે. સારું. હા, પછી વહીવટની શું રીતના વાત કરી? 5,000 કહેજે, પહેલા 5,000 કહેવાના. બરાબર, પછી લઈ લેવાના. સારું. બરાબર, એવું જ મને વાત કરાવો. સારું.